उत्पत्ति स्थिति लय करे वेदो स्तुतियो चरे जेनारोम सोयम छिद्रमा ब्रह्मांड कोटि करो माया काल रवि शशि सुरगणो आज्ञान लोके केवायक्षरधाम नाम विपति श्री स्वामी नारायण स्वामी भगवान हरि प्रसाद स्वामी महाराज स्वामी महाराज સંગતભાઈને મેં સાંભળ્યા આનંદ થઈ ગયો મને. આપણે સંગતભાઈને બોલાવીને સ્વામીજી ભાગવત કથા જ કરાવી છે. કારણ કે આપણે અવાજની ભક્તિમાં જીવતા હોઈએ, આપણે બધા ભક્તિ પ્રધાન હોઈએ, પણ ઘણી બધી વખત ભગવાનનું જે જ્ઞાન સ્વરૂપ છે એ પણ સમજવાની ખૂબ જરૂર હોય છે. ઘણી તમને બહુ હૃદયપૂર્વકની વાત કરું તો ભક્તિ થોડું ભાતુકલી એવું થઈ જાય કે જનરલ એવું હોય કે ભક્તિ એ અંતરનો વિષય છે, ભક્તિ એ અંતરનો વિષય છે, એટલે આપણે આપણા અંતરમાં શું કરીએ છીએ એ આપણે જાણીએ, ઠાકોરજી જાણે. પણ જ્યારે આપણે સંતો પાસે, ભાગવતના જે વિદ્વાન આચાર્યો છે એમની પાસે, કાં તો જેમણે ખરેખર ખૂબ ઉત્તમ સમર્પણ કર્યા છે ને એવા જે ભક્તો છે, કારણ કે કર્મ પણ છે અને ભક્તિ પણ છે, એવા બેવ સહિયારું જેનું એટલે જ્ઞાન, ભક્તિ અને કર્મનો જે પિતાજીના આધારે જેને પોતાનું જીવન જીવ્યું છે. કારણ કે આપણે બહુ વખત સાંભળ્યું છે. આપણે જ્યારે ગીતાજી આવે ત્યારે 2 શ્લોક આપણને સહજ જ, આજે હરિકૃષ્ણ સવારે વાત કરતો હતો કે ભગવાને બોલે હાથમાં ભગવાન ઘનશ્યામ સ્વરૂપે હતા તો કે 3 વસ્તુ એમની સામે મૂકવામાં આવી, શસ્ત્ર મૂકવામાં આવ્યું, શાસ્ત્ર મૂકવામાં આવ્યું અને સુવર્ણ મૂકવામાં આવ્યું. તો મેં એને કીધું શું લીધું ભગવાને? તો કે શાસ્ત્ર લીધું. અને પછી એ બોલ્યા પણ મને કઈ સમજાયું નહીં, પણ અંદર લખેલું છે એવું કંઈક છે. એટલે એ શ્લોક છે યદા યદા હિ ધર્મસ્ય. આપણે ગીતાજી સાંભળીએ તો યદા યદા હિ ધર્મસ્ય એકદમ એ છે. બીજો શ્લોક આપણે બહુ લઈએ તો આપણને શું આવે? એ કર્મણ્યવાધિકારસ્તે. આ બે એ છે. આપણે બહુ વખત સાંભળ્યું છે કે કર્મના ફળનો ત્યાગ કરે, પણ આપણી કઈ મનોવૃત્તિ છે સ્વામીજી કે આપણે કોઈ પણ વસ્તુ અપેક્ષા વગર જેમાં આપણને ફળ ન મળતું હોય એ કર્મ કરવા માટે આપણા માઇન્ડસેટ જ નથી. મને એ વસ્તુ ખૂબ એવી લાગે છે કે જ્યાં કોઈ પ્રયોજન નથી ને ત્યાં કર્મની વૃત્તિ જ નથી થતી. તો શું આપણે કર્મના ફળનો ત્યાગ કરીશું? પણ જ્યારે હું ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને જોઉં છું, એટલે ભારતની ભૂમિ ઉપર આપણે છે ને ખૂબ ચરિત્રો ગઈએ છીએ, આપણે ખૂબ, પણ એક હમણાંના આ યુટ્યુબના જીવનની અંદર એ બધું મોટિવેશનલ થઈ ગયું છે. હમણાં કોઈક જગ્યાએ એવી વાત નીકળી કે બોલે ભગવાન રામચંદ્ર છેક અયોધ્યાજીથી શ્રીલંકા પત્નીને લેવા માટે ગયા. તો પેલું તાજમહલને એને કમ્પેર કરે. મને એ વખતે એવું થાય કે બુદ્ધિને, એટલે પ્રશ્ન નથી કે ભગવાન રામચંદ્ર તો પ્રથમ રાત્રિએ માતા સીતાને એ વચન આપેલું કે હું એક પત્ની વ્રત રહીશ. એટલે પ્રેમનો તો કોઈ પ્રશ્ન જ આવતો નથી. પણ સ્થિતિ સ્વામીજી આપણી એવી થઈ ગઈ છે કે કોઈ પણ કર્મ
પ્રયોજન વગર થતું નથી. અને હવે યુટ્યુબના એની અંદર તો એવું થઈ ગયું કે મોટિવેશન કઈ અને જીવનમાં કંઈક કરવું હોય તો આપણે મહાપુરુષોના જીવન ચરિત્રનો આધાર લઈએ છીએ, એવું મને સ્વામીજી લાગે છે. અને વિશેષ મને એવું થાય તો પછી કેવી રીતે ભગવાન સ્વામી મધ્યના 11માં જે વાત કરી છે કે કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું, એ સ્વામીજી થાય કેવી રીતે? અને એ ન થાય તો સ્વામીજી સનાતન સંસ્કૃતિનો જે સિદ્ધાંત છે, એ વેદથી માંડીને સ્વામીજી સુધીનો જે સિદ્ધાંત છે, કેવી રીતે થાય? સ્વામીજી એવું બોલ્યા કે યોગીજી મહારાજને આ સમાજ મળ્યો હોત તો યોગીજી મહારાજ પૃથ્વી ઉપર વધારે રહેત. હું તમને કહેવા એ માંગુ છું કે મહાપુરુષો કેટલું કર્મનિષ્ઠ, કેટલું બધું એ કર્યા છતાં પણ એમને કોઈ ફળની અપેક્ષા કોઈ એ રાખી નહીં. પણ આપણને કોઈક જગ્યાએ દ્રષ્ટિમાં સ્વામી જેવો ભેદ પડી ગયો છે કે આપણે કર્મ કરવું હશે તો મોટા પુરુષના ચરિત્ર પાસે જોવું પડશે ને એમાંથી આપણે કંઈક કમાણી કરીશું, કાં તો કંઈક યશ પ્રાપ્ત કરીશું કે કંઈક એવું ને એવું કંઈક. એટલે જે હું તમને એવું કહું છું કે ભક્તિ પણ આપણી કોક વખત દેખાડો કરવા માટે હોય. તો એ અવસ્થામાંથી હું તો એવું કહું છું પહેલા તો બચવા માટે કે આપણે કશું ન કરીએ તો એટલીસ્ટ એમાંથી બચીએ તો ખરા. અને મૂળ તો સિદ્ધાંત વાત એ છે કે આપણે ખરેખર કર્મ માત્ર ભક્તિરૂપ થયાનું ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી 21મા વર્ષે ગાદીએ આવ્યા અને 49મા વર્ષે દેહ મૂક્યો. ભગવાને પલાઠી મારીને બેઠા નથી. આપણે જે વર્ણન સાંભળીએ છીએ બધું કે ભગવાન આની ત્યાં થાળ જમ્યા ને આને આમ કર્યું ને કોક મુગટ લાવ્યો ને આ લાવ્યો ને તે લાવ્યો ને આ છે, પણ આપણે ખૂબ ફ્રન્ટના પ્રસંગોને સાંભળીએ છીએ. જરૂર છે, ભગવાનના ચરિત્ર સર્વે દિવ્ય છે, પ્રશ્ન જ નથી. પણ એ પુરુષોએ ભીડો શું વેઠ્યો એ પણ ખરેખર સમજવા જેવો છે. ભગવાન રામચંદ્રના જીવનમાં હમણાં દિવ્યેશભાઈ વાત કરતા હતા કે સવારે વન બાજુ જવાનું થયું. સહેલું છે આમ ખાલી તો સાંજે આપણે એટલી બધી વખત આ પ્રસંગ સાંભળ્યો છે ને કે આપણે એના માટે પથરા થઈ ગયા છે. પણ ખરેખર ખૂબ ઊંડાણથી જોઈએ તો આમ બીજે દિવસે સવારે વન બાજુ નીકળી જવાનું. અને ભગવાન રામચંદ્ર તો નીકળી જાય કારણ કે એ તો વશિષ્ઠ ઋષિના ગુરુકુલની અંદર પ્રેમ થયેલા, તૈયાર થયેલા, તો એ કદાચ હજુ સ્વાભાવિક છે. પણ સીતાજી એમની પાછળ નીકળી જાય એ કઈ રમત વાત નથી. અને એ જો મન ખરેખર કર્મ માત્ર ભક્તિરૂપ ન હોય તો એ વસ્તુઓ શક્ય નથી. તો આપણે એવા વારસામાં બેઠા છે કે કબીર સાહેબની હમણાં તમે વાત કરી તો કે બોલે હું ફરું છું એ સેવા છે. આ વાત કબીર સાહેબ કે ફરું છું એ સેવા છે, સૂવું છું એ દંડવત છે, ખાઉં છું એ પ્રસાદ છે. કેવું જીવન કરી દીધું. આપણે બધાએ એવું પ્રાર્થના કરવાની છે કે હે મહારાજ, હે સ્વામી, આપ મળ્યા, આપને ધારનાર એવા સ્વરૂપો મળ્યા, એમના વચનની અંદર અમે ટૂંક વર્તી જઈએ બસ. કારણ કે ટૂંક ન વર્તા એના પાછળનું કારણ એ છે સ્વામીજી કે આપણે આપણી બુદ્ધિથી કાયમ નિર્ણય કરીએ એટલે પછી એ કર્મ ભક્તિરૂપ ન થાય. આપણને કોઈ પણ કર્મ, ભગવાન સ્વામી શિક્ષાપત્રીમાં લખ્યું છે કે કોઈ પણ કર્મ કરવું તો વિચાર કરીને કરવું અને ધર્મ કાર્ય તો તત્કાળ કરવું. તો આપણને એક સ્વભાવ છે કે કોઈ પણ કામ કરતી વખતે આપણે વારે એનો વિચાર કરીએ છીએ, એનું સુખ દુઃખ વિચાર કરીએ છીએ, એના પરિણામોનો વિચાર કરીએ છીએ. પણ ભગવાન સ્વામિનારાયણનું જે બીજું વચન છે
કે ધર્મનું કાર્ય તો તત્કાળ કરવું, તો ધર્મનું કાર્ય જે ભગવાન અને ભગવાનના સત્પુરુષ છે એના જે વચન છે એની અંદર શંકા લાવવી નહીં. અને જો એ રીતે આપણે વર્તીએ, કારણ કે ઘણી બધી વખત તો આજ્ઞાઓ ખૂબ વિચિત્ર થતી હોય, આપણને એવું થાય કે આ કરવા જોગ છે, આની અંદર તો મારું કુટુંબ આ તે ભગવાન સ્વામિનારાયણનું વચનામૃતની અંદર કે ભક્ત છે તેના શું લક્ષણ છે? ભક્ત એટલે શું? તો કે ધન ધામ કુટુંબ એ સર્વે ભગવાનને અર્થે અર્પણ કરી રાખે. આપી દે એવું નહીં, અર્પણ કરી રાખે. એટલે શું? ભગવાનની ફિક્સ ડિપોઝિટ આપણા ઘરે હોય. મૂળ કહેવાનો અર્થ એવો છે કે ગમે ત્યારે માગે ત્યારે આપી શકીએ, નહીં તો અરે આપણા જો કોકના રૂપિયા આપણી પાસે હોય ને તો આપણને એની ગરમી આવે કે હા કંઈક અર્જન્ટ આવ્યું તો આપણે આ રાખીશું, આપણને કામ લાગી જશે. ભગવાન સ્વામી એટલા માટે જ તો કે અર્પણ કરી રાખે. અર્પણ કરી દઈએ તો છૂટી જઈએ કે આ હતું ને આપી દીધું, હવે પતી ગયું. પણ થાપણ આપણી ત્યાં પડી હોય અને આપણામાં વિકાર ન આવે એ બહુ મોટી વાત છે. એટલે વિશેષ કરીને સ્વામીજી એ વાત સમજવાની છે. ખૂબ જીવન અર્પણ ભાવ. સનતભાઈએ જે વાત કરી કે ભગવાનના પ્રાગટ્યના કારણો છે એની અંદર તો તપ કારણ છે, શ્રાપ કારણ છે, અને વિશેષ કારણ તો સ્વામીજી એ છે કે ભગવાનને ભક્તો ઉપર ખૂબ કૃપા છે. એક મનોરથ, ભગવાનના ભક્તોના જે મનોરથ હોય છે એ પૂરા કરવાને માટે ભગવાન પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. શબરીજીને ત્યાં ગયા તો શબરીજીના મનોરથ પૂરા કર્યા. વિદુરની ત્યાં ગયા, વિદુરના મનોરથ પૂરા કર્યા. ભગવાન સ્વામિનારાયણ તો કેવું રાત્રે 12 વાગે કોકના એને જે ડેલીએ જઈને ખખડાયું છે તો કે કોણ છું? તો કે સ્વામિનારાયણ. ભાઈ ગાળો થયું છું આટલા રાત્રે? તો કે હા, સબરામ વાઘરીના ત્યાં કે કુબામાં હાથી બેઠો. ભગવાનના પ્રાગટ્યના કારણો છે. તો ખૂબ કૃપાએ કરી અને સ્વામીજી આપણા ઉપર આ મહાપુરુષોએ કૃપા કરી છે. આપણે એમના વારસામાં છીએ. આજના શુભ દિવસે આપણે હરિકૃષ્ણ મહારાજને, સ્વામીજીને, ગુણાતીત પુરુષોને આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, અમે આપનું પ્રાગટ્ય સમજી શકીએ, તમારું પ્રાગટ્ય અમારા હૈયામાં થાવ. અમે આપના નામથી ઓળખીએ છીએ, જગત આખું અમને આપના નામથી ઓળખે છે. તો અમારું ચરિત્ર એવું થાવ જેવું આપનું દેદીપ્યમાન ચરિત્ર છે. આપે અમને જે સિદ્ધાંતો લખી આપ્યા છે, આપે અમને એક જીવવાની રીત લખી આપી છે, એ રીત ઉપર અમે ખૂબ સહજ અને પ્રેમથી જીવી શકીએ. અમારા માટે સાધના ન થાવ, એ કેવળ આપનું પ્રેમથી જાઓ, એ પ્રમાણે અમે જીવી શકીએ એવી અમારા પર કૃપા કરી આપશો એવી પ્રાર્થના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. જય જય. ગુરુ સ્વામી મહારાજ.